नमो नमः। अत्र जन्म सहस्राणां सहस्रैरपि सत्तमं कदाचित् लभते जंतुर मनुष्यं पुण्य संचयात्। पवित्र भारत मातानी आ गोदमां જ્યારે આપણે સૌ મહાભારતના ગુણગાન ગાવા માટે અને આપણા આ સ્વાતંત્ર્ય દિવસના રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવા માટે ભગવાન શ્રી હરિના સાનિધ્યમાં આજ રોજ એકત્રિત થયા છીએ। એ સમય આજે આપણે સૌએ સાથે મળી અને ધ્વજવંદન કર્યું। ભારત માતાની ગોદમાં રહી અને દ્રષ્ટિ ઊંચી રાખી લહેરાતા તિરંગાને નમન કરી આપણે સૌએ આજનો 78મો સ્વાતંત્ર્ય દિવસ એનું ધ્વજવંદન કર્યું। આજે 15મી ઓગસ્ટ 2024 એટલે કે 78મો સ્વાતંત્ર્ય દિવસ છે। આજના દિવસે આપણને આઝાદી મળી હતી અને એ પર્વ નિમિત્તે આજે આખો અખંડ ભારત દેશ આ પર્વ મનાવે છે। નાના બાળકથી માંડીને વયોવૃદ્ધ સુધી દરેકે દરેક વ્યક્તિઓ આ પર્વ મનાવે છે। આવો તપોવન ધામમાં આપણે સૌ સાથે મળી ભગવાન શ્રી નરનારાયણ દેવની અસીમ અવિરત વરસતી કૃપાના સાનિધ્યમાં એવં સંતોના વિશેષ આશીર્વાદથી આપણે સૌ સાથે મળી અને આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં જોડાઈએ। આપણી ભારતીય સનાતન સંસ્કૃતિ રહી છે કે કાંઈ પણ કાર્ય કરીએ તો અંધકારને દૂર કરી અને પ્રકાશ તરફ આપણે ગતિ કરીએ। તમસોમાં જ્યોતિર્ગમય આપણી સંસ્કૃતિ છે। તો એ જ સંસ્કૃતિનું આપણે પાલન કરતા મંચસ્થ મહાનુભાવો મહેમાનોને હું આહુત કરીશ કે આપ સૌ દીપ સમક્ષ આવશો અને દીપ પ્રજ્વલન કરી આજે આપણા આ દિવસને મંગલમય બનાવી કાર્યની શુભ શરૂઆત કરીએ। મંચસ્થ મહાનુભાવો મહેમાનો પધારશો અને આપણે સૌ દીપ જ્યોતિ કરીશું। સહજ શંખ મુદ્રામાં બેસજો બધાએ। दीप ज्योति परम ज्योति दीप ज्योति जनार्दन दीप हरत में तापम दीप ज्योति नमोस्तुते शुभम करोतु कल्याणं आरोग्यं सुख संपदा द्वेष बुद्धिर्विनाशाय आत्मज्योतिर्नमोस्तुते आत्मज्योति प्रदीप्ताय ब्रह्मज्योतिर्नमोस्तुते ब्रह्मज्योति प्रदीप्ताय गुरुज्योतिर्नमोस्तुते गुरुज्योतिर्नमोस्तुते। धन्य भारत वर्षम धन्यम यस्य संस्कृति तोषदायिनी पापनाशिनी पुण्यवाहिनी। आ भारतीय सनातन संस्कृतिना આપણે સૌ સંવાહકો પરમ ચિત્ત શુદ્ધિ કરે એવી વંદના દ્વારા આપણે ઇષ્ટ આરાધના કરી આપણા દિન વિશેષમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોના સ્વાગતનો દોર આપણે આગળ ચલાવીએ।
महामहनीय मेधाविन त्वदीयं स्वागतं कुर्मः परम श्रद्धा स्व अंजलिर्हि त्वदीयं स्वागत कुर्मः। આપણા સંસ્થાના ટ્રસ્ટી શ્રી માનનીય હરજીભાઈ ખોડાભાઈ વેકરિયા ઉપસ્થિત છે। એમનું પુષ્પ સ્વાગત કરવા માટે હું આહુત કરીશ। ગૃહપતિ શ્રી મહિપાલ ગુરુજી આપ પધારશો અને ટ્રસ્ટીશ્રીનું સ્વાગત કરશો। એ જ ક્રમમાં માનનીય વિશ્રામભાઈ કાનજીભાઈ કારવા ઉર્ફે વિશ્રામ ભુવા આપણે એમનું સ્વાગત કરવા માટે હું આહુત કરીશ। દીપેશ ગુરુજી આપ પધારો, અમને સ્વાગત કરશો। એ જ ક્રમમાં માનનીય ધીરજભાઈ નાનજીભાઈ શાંકલા ઉપસ્થિત છે। એમનું સ્વાગત કરવા માટે હું આહુત કરીશ। રણજીત ગુરુજી આપ પધારશો અને સ્વાગત કરશો। કાર્યક્રમમાં આપણા અહીંયા મંચસ્થ મહાનુભાવોમાં માતૃશક્તિ પણ ઉપસ્થિત છે। તો શ્રીમતી તુલસીબેન ધીરજભાઈ શાંકલાનું સન્માન કરવા માટે આહુત કરીશ। મંજુલા દીદી એ જ ક્રમમાં અહીં ઉપસ્થિત વયોવૃદ્ધ ગંગા સ્વરૂપા શ્રી હેમલતાબેન હરસુખલાલ ચાવડા આ માતૃશ્રીનું સન્માન કરવા માટે હું આહુત કરીશ। સંગીતા દીદી આપ માતૃશ્રીનું સ્વાગત કરશો। તેમજ આજના દિવસે ઉપસ્થિત અહીં મંચસ્થ સર્વે મહાનુભાવો એવં કંચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોકેશનલ સ્ટડી વિવોક જે આપણે કોર્સ ચાલુ છે એના પ્રધાનાચાર્ય શ્રી પ્રકાશ ગુરુજી, આપણા વિદ્યાલયના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના પ્રધાનાચાર્ય શ્રી નયન ગુરુજી એવં પ્રાથમિક વિભાગના પ્રધાનાચાર્ય શ્રી નીરવ ગુરુજી તેમજ મંચસ્થ સર્વે મહાનુભાવોનું હું તપોવન ધામ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું। આપણે જે મહાનુભાવો ઉપસ્થિત છે એનું સ્વાગત કર્યા બાદ ભૌતિક સ્વાગત કર્યું, હવે આપણે શાબ્દિક સ્વાગત કરીશું। એ આપણી પરંપરા રહી છે। તો એ જ ક્રમમાં હું પ્રકાશ ગુરુજીને આહુત કરીશ કે આપ પધારો અને મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરશો। अवतीर्य निजाक्षरात् परा देहमूर्त्यां वदरे वने स्थित भुवि भारत जीव शर्मणे नर नारायण देव पाहि मां नर नारायण देव पाहि मां। उपस्थित ट्रस्टी श्रीओ તેમાં હરજીભાઈ ખોડા વેકરિયા, વિશ્રામભાઈ કારા તેમજ શાળાના પ્રધાનાચાર્ય નયનભાઈ ચાવડા, પ્રાથમિક વિભાગ પ્રધાનાચાર્ય નીરવભાઈ તેમજ દીદીઓ અને ગુરુજીઓ અને વહાલા વિદ્યાર્થીઓને મારા સપ્રેમ જય સ્વામિનારાયણ। આજે 78માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે તપોવન ધામ પરિવાર વતી આપ સૌને ઘણી ઘણી શુભેચ્છા પાઠવું છું। આજે આપણા દેશના સ્વતંત્રતા થયો ત્યારે
એના અંદર જે સૈનિકોને હું પ્રથમ યાદ કરીશ કે જેઓ પોતાના બલિદાનો આપ્યા, એ બલિદાનોની મહેક આજે પણ આપણા સુધી ફરકી રહી છે. એવો જ આપણા હૃદયમાં પણ ભાવ રહ્યો છે. આઝાદીના આ 77મા વર્ષમાં ભારતે ખૂબ પ્રગતિ કરી છે. આપણે વૈજ્ઞાનિક ક્ષેત્રે, ટેકનોલોજી ક્ષેત્રે અને કૃષિ તેમજ અન્ય ઘણા ક્ષેત્રોમાં વિશ્વ મંચ પર પોતાનું સ્થાન બનાવી લીધું છે અને આપણે ભારતની એક મજબૂત અને સમૃદ્ધ દેશ તરીકે ઉભરી રહ્યું છે. આજના દિવસે આપણે માત્ર સેલિબ્રેટ નથી કરતા, પણ આપણી સંસ્કૃતિ, પરંપરા અને બંધનોના સન્માન પણ આપીએ છીએ. આપણા રાષ્ટ્રના ભવિષ્ય માટે, દરેક નાગરિકની ઉન્નતિ માટે આપણે કામ કરવું એ જ આપણો ધ્યેય હોવો જોઈએ. અંતે આપણે એક સંકલ્પ લઈશું કે આપણા દેશના વિકાસના યોગદાન આપવા માટે આપણે વિશ્વમાં ભારતનું નામ ઊંચું આવે એનામાં આપણે બધા વચનબદ્ધ થઈએ. લાસ્ટમાં મારી સાથે એક નારો બોલાવજો. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ત્યારબાદના આગળના દોરમાં હું આવું જ કરીશ. પ્રાસંગિક ઉદ્બોધન માટે વિદ્યાલયના મોહન ગુરુજીને આપ પધારશો અને પ્રાસંગિક ઉદ્બોધન કરશો. ए मेरे वतन के लोगों, तुम खूब लगा लो नारा, ये शुभ दिन है हम सबका, लहरा लो तिरंगा प्यारा, पर मत भूलो सीमा पर वीरों ने प्राण गवाए, कुछ याद उन्हें भी कर लो, कुछ याद उन्हें भी कर लो, जो लौट के घर ना आए, जो लौट के घर ना आए. उपस्थित मंचस्थ महानुभावों, माताओं, बहनों, आचार्यों અને મારા વહાલા વિદ્યાર્થીઓને આજના સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામના સાથે જય સ્વામિનારાયણ. સ્વતંત્રતા, સ્વતંત્રતાનો અર્થ આપણે હમણાં સુધી શું સમજી રહ્યા હતા? શું સમજી રહ્યા છીએ? સ્વતંત્ર એટલે કોઈ કહેશે તમારામાંથી? હાથ ઊંચો કરીને જવાબ. હા બેટા બોલો. આઝાદી. સરસ. આઝાદી. આ આઝાદી શબ્દ ઈસવીસન 1947, આમ તો આપણા ઘણા બધા એવા ક્રાંતિકારીઓ હતા, નેતાઓ હતા જે દેશને સંપૂર્ણ રીતે આઝાદ કરવા માટે પોતાના સર્વસ્વ અર્પણ કરી નાખ્યા હતા. ત્યારે આજે આ મુક્ત રીતે આપણે ચેનનો શ્વાસ લઈ રહ્યા છીએ. આજે આપણે આ શાંતિથી બેઠા છીએ ને, એ ઘણા લોકોનું અહીંયા બલિદાન છે, જેના લીધે આપણે અહીંયા શાંતિથી આ દેશની અંદર ગુજાવી રહ્યા છીએ. સૌને ખ્યાલ છે 15મી ઓગસ્ટમાં કે કઈ રીતે આપણા દેશને આઝાદી મળી, શું થયું. જાજી વિશેષ વાત ન કરતા, આપણો આ રાષ્ટ્રીય તહેવાર છે અને મુખ્ય રાષ્ટ્રીય તહેવાર ગણવામાં આવ્યો છે. ઈસવીસન 1947 પહેલા આપણા આ હિન્દુસ્તાનની અંદર બ્રિટિશ શાસન હતું. આ બ્રિટિશ શાસન એ આપણા ઉપર એટલા બધા હાવી થઈ ગયા હતા કે આપણે એના ગુલામ બની ગયા.
સૌપ્રથમ એ આપણી સંસ્કૃતિને ભાંગી, શિક્ષણ પદ્ધતિને ભાંગી, એટલે સ્વાભાવિક રીતે આપણે મગજથી ભાંગી પડ્યા. પણ અમુક એવા મહાન વીરો હતા, ક્રાંતિકારીઓ હતા, જે દેશને આઝાદ કરવા માટે, દેશના લોકોને મુક્ત રીતે સ્વતંત્ર બનાવવા માટે પોતાના બલિદાનો આપ્યા. બધાના આપણે નામ જાણીએ છીએ ને આજે પણ આ કાર્યક્રમના અંતે તમને બધાને ત્યાં બાજુમાં બેઠેલા જે બાળ ક્રાંતિકારીઓ દેખાય છે એ આપણને બધાને માહિતી આપશે ત્યારે ખબર પડશે કે કયા ક્રાંતિકારીઓ આપણા દેશ માટે શું કર્યું છે. બ્રિટિશ શાસન એ આપણા ઉપર એટલું બધું હાવી થઈ ગયું હતું, એટલી બધી યાતનાઓ આપણને આપી કે લોકો પોતાનું કાર્ય જાતે પોતે નતા કરી શકતા, કારણ કે મગજ આપણું હાઈજેક કરી નાખેલું હતું. ઘણા બધા એવા ક્રાંતિકારીઓ જે પોતાના સર્વસ્વ અર્પણ કરેલા. આજે આપણે 15 ઓગસ્ટ 1947 ના દિવસે આઝાદ થયા ત્યારે આપણું એનાથી પહેલા અખંડ ભારત હતું. આજે આપણે જોઈએ ભારતનું વિભાજન થયેલું છે, આપણે પાકિસ્તાન કરીએ છીએ, પાકિસ્તાન એ આપણો જ ભાગ છે. ત્યારે અટલ બિહારી વાજપેયીજીએ સરસ મજાની વાત કરી હતી કે ભારત કોઈ ભૂમિનો ટુકડો નથી, એ જીવતો જાગતો એક રાષ્ટ્રપુરુષ છે. તેમણે સરસ મજાની એક બીજી પંક્તિ પણ જે લોકોના સમક્ષ રજૂ કરી कि ये वंदन की धरती है, ये अभिनंदन की धरती है, ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है, इसकी नदी नदी हमारे लिए गंगा है, इसका कंकड़ कंकड़ हमारे लिए शंकर है. हम जिएंगे तो इस भारत के लिए और मरेंगे भी तो इस भारत के लिए, और मरने के बाद भी गंगा नदी में बहती हुई हमारी अस्थियों को कोई कान लगाकर सुनेगा तो एक ही आवाज आएगी, भारत माता की जय. જાજો સમય ન લેતા આગળનો દોર હું નરેન્દ્ર ગુરુજીને કહીશ કે આગળ વધારો. ભારત માતા કી જય. થોડામાં ઘણું મોહન ગુરુજીએ કહી દીધું આપણા ભારત દેશ વિશે, અને આપણને ગર્વ હોવો જ જોઈએ, કારણ કે આપણા પુરાણોમાં એવું લખેલું છે કે સેકન્ડો એટલે કે ઘણા 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 આપણા જન્મોના પુણ્ય ઉદય થાય ત્યારે આ પવિત્ર પુણ્યધરા ભારત આ ભૂમિમાં આપણને જન્મ ધારણ કરવા મળે છે, ભારત દેશની સેવામાં સમર્પિત થવા મળે છે. એટલે આપણે ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે મોક્ષ મળે કે મુક્તિ મળે તો કઈ વાંધો નથી, પણ જો આપણને જન્મ બીજો મળે તો આ ભારત ભૂમિમાં અને આ સત્સંગમાં જ આપણને ફરી જન્મ પ્રાપ્ત થાય, કે ભારત ભૂમિની ધરામાં આપણે જન્મ મળે અને ભગવાન સ્વામિનારાયણની આપણને ગોદ પ્રાપ્ત થાય, આવો રૂડો હરિયાળો સત્સંગ આપણને પ્રાપ્ત થાય. એ જ ક્રમમાં આપણા મંચસ્થ મહાનુભાવોમાં ગોવિંદભાઈ હિરાણી અહીં ઉપસ્થિત થયા છે, તો એમના સ્વાગત માટે હું વિદ્યાર્થી સૈનિકને આહુત કરીશ કે મહેમાનશ્રીનું સ્વાગત કરશે. આજના કાર્યક્રમમાં હવે હું આહુત કરીશ મોહન ગુરુજીને કે તે સાંગીત ગીતની રજૂઆત કરી અને ભારત માતાને પ્રણામ કરશે. સાંગીત ગીત દ્વારા મોહન ગુરુજી. મારી સાથે પાછળ ઝીલાવજો. हम भारत माँ की संताने, हम मातृभूमि हित जीते हैं, हम भारत माँ की संताने, हम मातृभूमि हित जीते हैं, हम सूरवीर हम भरत पुत्र सिंहों से खेला करते हैं, इस भूमंडल पर भारत ही विश्व गुरु कहलाया है,
भारत ने सारे जग को जीने का ढंग सिखाया है। ज्ञानी ऋषि मुनियों की हम कर जोड़ वंदना करते हैं। ज्ञानी ऋषि मुनियों की हम कर जोड़ वंदना करते। हम सूरवीर हम भरत पुत्र सिंहों से खेला करते। देश के हित सर्वस्व लुटा दे ऐसे हम बलिदानी हैं। अपनी शक्ति से शत्रु को याद दिलाते नानी है। सुन सूर्य पराक्रम की गाथा यमराज भी हमसे डरते हैं। सुन सूर्य पराक्रम की गाथा यमराज भी हमसे डरते हैं। हम सूरवीर हम भरत पुत्र सिंहों से खेला करते। अपने कौशल से शत्रु को धूल चटाई है हमने। इतिहास गवाही देता है नहीं पीठ दिखाई है हमने। दुश्मन की गोली को अपने सीने पर जेला करते हैं। दुश्मन की गोली को अपने सीने पर जेला करते हैं। हम सूरवीर हम भरत पुत्र सिंहों से खेला करते हैं। गाओ हमारे साथ है। हम भारत माँ की संताने हम मातृभूमि हित जीते हैं। हम सूरवीर हम भरत पुत्र सिंहों से खेला करते। हम सूरवीर हम भरत पुत्र सिंहों से खेला करते। આપણે બધાએ શૂરવીર થવાનું છે ને? અવાજ ના આવ્યો? બસ, ખૂબ સરસ. મોહન ગુરુજીએ ખૂબ સુંદર મજાની પ્રસ્તુતિ કરી. હવે સરસ મજાનો દોર શરૂ થવા જઈ રહ્યો છે જેની તમને બધાને ઉત્સુકતા છે. એ છે બાળ ક્રાંતિકારીઓની ગાથા. આપણા ભારત દેશને આઝાદ કરવામાં અનેક મહાપુરુષો અનેક ક્રાંતિકારોએ ભાગ ભજવ્યો છે અને એમનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર જ્યારે આપણે અહીં રજૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે ક્રાંતિકારીઓ શું હોય તો એમનું એક મોરલ હોય, એમનું એક जीवन संदेश આપવાનો હોય कि अपनी आजादी को हम हरगिज मिटा सकते नहीं। अपनी आजादी को हम हरगिज मिटा सकते नहीं। सिर कटा सकते हैं लेकिन सिर झुका सकते नहीं। सिर कटा सकते हैं लेकिन सिर झुका सकते नहीं। जाए तो भले प्राण जाए, जाए तो भले आ सिर जाए, पण आ सिर भारत माता सिवाय बीजे क्यांय झुके नहीं। એ આપણા ક્રાંતિકારીઓની આ સૌંદર્ય ગાથા છે. તો આપણા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સુંદર મજાની વેશભૂષા સાથે આ પ્રસ્તુતિ કરવાની છે. તો એ ક્રમમાં હું સૌપ્રથમ આહુત કરીશ સુખદેવસિંહના પાત્રને. એના માટે અબોતી માન આવશે અને એમના માર્ગદર્શક છે રાકેશ ગુરુજી. આ વિદ્યાર્થી આવી અને પોતાની પ્રસ્તુતિ રજૂ કરશે. जय स्वामीनारायण।
હું સુખદેવ થાપા છું. મારો જન્મ 15 મે 1908 રોજ પંજાબના લુધિયાણા ગામમાં થયો હતો. મારા પિતાનું નામ રામલાલ થાપર હતું. મારી માતાનું નામ રલી દેવી હતું. હું હિન્દુસ્તાન સમાજનો રિપબ્લિક એસોસિએશનનો સભ્ય હતો. હું પંજાબ અને ભારતના રિપબ્લિક એસોસિએશનનો સભ્ય હતો. હું હિન્દુસ્તાન સમાજનો રિપબ્લિક એસોસિએશન 23 માર્ચ 1929 રોજ બોમ્બ ધડાકા પછી અમારા સાથીદારોને ધરપકડ કરવામાં આવી હતી. તેથી તેમને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. 23 માર્ચ ભગતસિંહ અને રાજગુરુસિંહ મને રાયની જેલમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. નદીના કિનારે મને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. તેથી 23 માર્ચ શહીદ દિન આ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં આયોજન લેતો હતો. અસ્તુ. એ જ ક્રમમાં રામપ્રસાદ બિસ્મિલ્લાજીનો અભિનય લઈને આવશે આત્મરિયા ભાવિક અને એમના માર્ગદર્શક છે કૃપા દીદી. जय हिंद जय भारत। हम तो निकले आए थे घर से बांध कर सर पे कफन, जहाँ हथेली में लिए है चल पड़े हैं ये कदम। जिंदगी तो अपनी महिमा मौत की महफिल में है, सिर्फ रोशी की तमन्ना अब हमारे दिल में है। ललकार तो ये जहाँ ललकारती माँ भारती, अब डर क्या है हमें, गोली जहाँ से प्यारी थी। बहती है भक्ति रगों में हृदय में माँ भारती, हम देश हम पुष्प समर्पित मिलकर गाएंगे आरती। लहराना है तिरंगा प्यारा, बढ़ानी है शान भी, गोली चूमे सीना हमारे तेरे लिए प्राण भी। हंसी अब ये कम न होगी चाहे आए गहरे घाव भी, कदम अब ये रुक न पाए माँ तेरे लिए प्राण भी। मैं रामप्रसाद बिस्मिल, मेरा जन्म 11 जून 1897 में हुआ था। मैं भारतीय सेनानी का स्वतंत्र प्रमुख का दायित्व निभाते 30 वर्ष की आयु में देश को समर्पित हो गया था। मैं मैनपुरी षड्यंत्र और काकरू कानू जैसी षड्यंत्रों में मेरा महत्वपूर्ण दायित्व था। मैं गोरखपुर जेल में अपने इस सुनहरे देश को आजाद करने के लिए मैं गोरखपुर जेल में अपने आप को फांसी लगाई थी। अस्तु। મંચ પર આવવું એ મોટી હિંમતની વાત છે ને આ નાના બાળક પોતાની અંદર આવી અને આ કાર્ય કરે છે એ ખૂબ સરાહનીય છે. એ જ ક્રમમાં લોકમાન્ય તિલકજીનો અભિનય પાત્ર લઈને આવે છે શાંતલાલજી અને એમના માર્ગદર્શક છે ઈશા. જય સ્વામિનારાયણ. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, તે હું મેળવીને જંપીશ. મારું નામ લોકમાન્ય તિલક છે. મારો જન્મ મહારાષ્ટ્રના ચીખલી ગામમાં 23 જુલાઈ 1856 રોજ થયો હતો. મારા પિતાનું નામ ગંગાધર તિલક, મારી માતાનું નામ પાર્વતીબાઈ તિલક, મારી પત્નીનું નામ સત્યભામાબાઈ તિલક હતું. હું સ્વતંત્ર સંગ્રામમાં શિલ્પકાર તરીકે જાણીતો થયો. ભારતના સ્વતંત્ર ચળવળ દરમિયાન લાખો લોકોને પ્રેરણા આપી. હું એપ્રિલ 1916ના બેલગામ ખાતે હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી. ષડયંત્રને કારણે સરકારે મને 18 માસની સખત જેલની સજા આપી.
જેલમાં મેં ગીતા રસ્તે નામનું અમૂલ ગ્રંથની રચના કરી. જેલથી છૂટ્યા બાદ સ્વતંત્ર માટે જેટલું મળે તેટલું લેતા જવું અને વધુ માટે ઝઘડતા જવું એવું મેં કહ્યું હતું. મારા દ્વારા સ્થાપવામાં આવેલી સંસ્થાઓ ફ્યુઝન કોલેજ અને લેકર એજ્યુકેશન સોસાયટી માં લોકોએ મને લોકમાન્યનું બિરુદ આપ્યું હતું. તેનો અર્થ થાય છે કે લોકો દ્વારા આદરણીય. મારું અવસાન ઈસવીસન 1 ઓગસ્ટ 1920 રોજ થયું હતું. મારું કહેવાનું હતું કે મરવાથી માણસ શહીદ થતું નથી, મરવાનું કારણ તેને શહીદ બનાવે છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. અલગ અલગ પહેરવેશમાં વિદ્યાર્થી મિત્રો જાણે સાક્ષાત ક્રાંતિગુરુ હોય, સાક્ષાત ક્રાંતિકારી હોય એવી આપણને ઝલક થાય છે. એ જ ક્રમમાં રાજગુરુનો સુંદર મજાનો અભિનય પાત્ર આવે છે ઉપર વિષ્ણુ અને એમના માર્ગદર્શક છે સંગીતા વિધિ. અત્રે ઉપસ્થિત સર્વે વડીલો, આચાર્યો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રોને 78મા સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. હું શિવરામ હરિ રાજગુરુ. મારો જન્મ 24 ઓગસ્ટ 1908ના મહારાષ્ટ્રના પૂના ગામના નજીકમાં ખેડા ગામમાં દેશસ્થ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. મારી માતાનું નામ પાર્વતીબાઈ અને પિતાનું નામ હરિનારાયણ હતું. હું ખૂબ જ નાની ઉંમરે સંસ્કૃત શીખવા માટે વારાણસી ગયો હતો. ત્યાં મેં હિન્દુ શાસ્ત્રો અને વેદોનો અભ્યાસ કર્યો હતો. હું છત્રપતિ શિવાજી મહારાજની છાપમાર યુદ્ધ શૈલીથી એટલો બધો પ્રભાવિત થયો હતો કે તેવી જ રીતે હું કરતો હતો બધું જ. હું ચંદ્રશેખર આઝાદથી પણ એટલો બધો પ્રભાવિત થયો હતો કે હું તેમની પાર્ટી હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન આર્મીમાં જોડાયો હતો અને આ સ્વરાજના પક્ષમાં હું રઘુનાથના ઉપનામથી જાણીતો થયો હતો. ત્યાં મને મારા મિત્રો ચંદ્રશેખર આઝાદ, સરદાર ભગતસિંહ અને યતેન્દ્રનાથ દાસ જેવા મારા મિત્રો બન્યા હતા. અને જ્યારે લાલા લજપતરાય ઉપર અંગ્રેજ પોલીસોએ લાઠીમાર વરસાવી હતી અને તેમની ઈજાઓથી તેમનું મૃત્યુ થયું હતું, તેની હત્યાનો બદલો લેવા માટે હું અને મારા સાથી મિત્રો ભગતસિંહ અને સુખદેવે તે સાન્ડર્સની હત્યા કરી નાખી હતી. સાન્ડર્સની હત્યા કરવા બદલ અને લાલા લજપતરાયની હત્યાનો બદલો લેવા બદલ મને અને મારા સાથી મિત્રો ભગતસિંહ અને સુખદેવને 23 માર્ચ 1931ના લાહોર સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. સર ભરોસે કી તમન્ના અબ હમારે દિલ में है, देखना है जोर कितना बाजू के कातिल में है. એવી જ રીતે અમે હસતે હસતે ત્રણે, હું અને મારા સાથી મિત્રો ભગતસિંહ અને સુખદેવ ફાંસીના ફંદે ચડી ગયા હતા અને ઇતિહાસમાં આજ પણ આ દિવસને શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે. અસ્તુ. ક્રાંતિકારી વિચાર હોય તો આવા હોવા જોઈએ. એ જ ક્રમમાં પશ્ચિમ બંગાળનું ગૌરવ કે જેણે નાની ઉંમરમાં દેશ માટે પોતાનું બલિદાન આપી દીધું એવા ખુદીરામ બોઝનું પાત્ર લઈને આવે છે હરિયા નિકુલ અને માર્ગદર્શક છે નંદન ગુરુ. जय स्वामीनारायण। आरजू है बस यही कि हर सांस में देश का नाम हो। आरजू है बस यही कि हर सांस में देश का नाम हो। सिर उठे तो हो तिरंगा, मेरे वतन को प्रणाम हो, मेरे वतन को प्रणाम हो। હું ખુદીરામ બોઝ, ભારત માતાનો બાળક. મારો જન્મ પશ્ચિમ બંગાળની પુણ્ય ધરતીમાં માતા લક્ષ્મીપ્રિયા દેવીની ગોદમાં 3 ડિસેમ્બર 1889માં થયો હતો. મારા પિતાનું નામ ત્રૈલોક્યનાથ બોઝ હતું. હું જ્યારે 6 વર્ષની ઉંમરનો હતો ત્યારે મારા માતાનું અવસાન થયું હતું. તે સ્વધામ પામ્યા હતા. ત્યારે બાદ મારા 1 વર્ષ રહીને મારા પિતાનું પણ અવસાન થયું. ત્યારે હું નિરાધાર બન્યો. મારો કોઈ પણ આધાર ન હતો. તેથી મારા મોટા બેન, જેનું નામ હતું અવરૂપા, તેને મારી સાર સંભાળ લીધી અને મારું લાલન પોષણ કરીને મને મોટો કર્યો. ત્યારબાદ વર્ષ 1902માં અમારા મિદનાપુર જિલ્લામાં શ્રી અરવિંદભાઈ અને સિસ્ટર નિવેદિતા એ પ્રવાસ કરવા આવ્યા હતા. ત્યારે ક્રાંતિકારીઓ વ્યાખ્યાઓનું આયોજન કરેલ હતું.
તે સમયે મને દેશભક્તિનો વિશેષ રંગ ચડ્યો હતો. ત્યારબાદ વિરેન્દ્ર કુમાર ઘોષથી પ્રેરિત થઈને હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયો હતો. ત્યારબાદ દેશને આઝાદ કરવા માટે હું ક્રાંતિકારીઓની પ્રેરણા મેળવી અને આગળ વધવા લાગ્યો. તે કહે તેમ હું કરતો. ત્યારબાદ 1905 જ્યારે બંગાળના વિભાજન રૂપે વિરોધ આંદોલન ચાલુ હતા ત્યારે હું તેમાં ભાગ લીધો હતો. ત્યારબાદ સત્યેન્દ્ર બોઝ એ લખેલી પત્રિકા જેનું નામ હતું સોલાની બાંગ્લા. તે સોલાની બાંગ્લા નામની પત્રિકા મેં ઠેર ઠેર જગ્યાએ પહોંચાડવાની ફરજ નિભાવી હતી. પૂર્વ અંગ્રેજ ન્યાયાધીશ જે બહુ દુરાચારી હતો, તેનું નામ હતું કિંગ ફોર્ડ. તે આપણા ભારતીયવાસીઓને હેરાન પરેશાન જેવી વધારે અત્યાચાર કરતો હતો. તેથી મારાથી સહન થયો નહીં. તેથી મેં તેને બોમ્બથી મારવાની યોજના બનાવી હતી. ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સૌ પ્રથમ બોમ્બ વિસ્ફોટ મેં 16 વર્ષની ઉંમરે કર્યો હતો. તેમાં મને ફાંસીની સજાએ ચડવામાં આવ્યો હતો. ત્યારબાદ સ્વાતંત્ર્ય સંગ્રામમાં હું ફાંસીએ ચડવામાં આવ્યો ત્યારે મેં હાથમાં શ્રીમદ ભગવદ ગીતાનું પુસ્તક લઈ અને હસતા હસતા મોટે 11 ઓગસ્ટ 1908 મેં ફાંસીની સજા સ્વીકારી હતી. અસ્તુ. જય સોમનાથ. એ જ ક્રમમાં સુભાષચંદ્ર બોઝનું પાત્ર અભિનય લઈને આવે છે સુવાડિયા લક્ષ્મણ, માર્ગદર્શક છે જીનલજી. जय श्री स्वामीनारायण. हूँ सुभाष चंद्र बोझ. तुम मुझे खून दो, मैं तुम्हें आजादी दूंगा. મારો જન્મ 23 જાન્યુઆરી 1857 માં ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. મારા પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી હતું. મને મારા પિતા પાસેથી શિસ્તા અને માતા પાસેથી માન સેવાના પાઠ્યો શીખવા મળ્યા હતા. હું કટકમાં રેવેન્સો કોલેજ એટ હાઈ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યારે મારા શિક્ષક વેણી માધવ દાસે મારા અંદર દેશભક્તિ જાગૃતિ કરી હતી. સ્વામી વિવેકાનંદના સાહિત્યો વાંચી હું તેમનો શિષ્ય બન્યો હતો. મહાવિદ્યાલયના અભ્યાસ સમય કોલેજના આંતરિક પ્રાધ્યાપકનો ભારતીય વિદ્યાર્થીઓ સાથે વ્યવહાર ઠીક ના રહેતો. આ માટે મારા નેતૃત્વમાં ધ્યાન રાખી અને મહાવિદ્યાલયમાં હડતાલ કરાઈ. ભારત માતાને આઝાદી આપી તે જ મારા જીવનનું પ્રથમ લક્ષ્ય હતું. માતૃભૂમિની આઝાદી માટે મેં શાસ્ત્રોનો ઉપયોગ સારા ક્રાંતિનો માર્ગ પસંદ કર્યો. તેથી અંગ્રેજ સરકારે મને જેલમાં પૂર્યા. ત્યાં મને ન્યાય લોક લાગુ પડ્યો અને અંગ્રેજ સરકારે મને નજર કેદ હેઠળ રાખ્યા. ત્યાંથી હું ભાગી ગયો. 5 જુલાઈ 1943 ના રોજ આઝાદ હિંદ ફૌજની રચના થઈ અને ચાલો દિલ્હીનું એલાન અપાયું અને મારું મૃત્યુ 18 ઓગસ્ટ 1945 ના તાઇહુકુ જેપેનીઝ તાઇવાનમાં એર કેસમાં થયું હતું. જય હિન્દ, જય ભારત. અસ્તુ. હું ચંદ્રશેખર આઝાદ છું. મારો જન્મ 23 જુલાઈ 1906 ના રોજ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભારવા ગામમાં થયો હતો. મારા જન્મ સમયનું નામ ચંદ્રશેખર તિવારી હતું. મારા પિતાનું નામ સીતારામ તિવારી અને મારા માતાનું નામ જાગરાની દેવી હતું. મારા માતા ઈચ્છતા હતા કે હું મોટો થઈને એક મહાન વિદ્વાન બનું. તેના અભ્યાસ માટે તેઓએ મને કાશી વિશ્વવિદ્યાલય મોકલવાનું નક્કી કર્યું. 1921 ના મહાત્મા ગાંધીજી દ્વારા અસહયોગ આંદોલન શરૂ કરવામાં આવ્યો. ત્યારે હું માત્ર 15 વર્ષનો જ હતો અને હું એ આંદોલનમાં જોડાયો ત્યારે મારી ધરપકડ કરવામાં આવી. જ્યારે મને ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવામાં આવ્યો ત્યારે મેં મારું નામ આઝાદ, મારા પિતાનું નામ સ્વતંત્રતા અને દેશના પોતાનો ઘર જણાવ્યું. 1922 ના મહાત્મા ગાંધીજી દ્વારા અચાનક અસહયોગ આંદોલનને રોકવામાં આવ્યું. ત્યારે મારી વિચારધારામાં પરિવર્તન આવ્યું અને હું ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાણો અને હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશનની સક્રિય સભ્ય બન્યો. આ સંગઠનના માધ્યમથી રામપ્રસાદ બિસ્મિલના નેતૃત્વમાં 1 ઓગસ્ટ 1924 ના રોજ અંગ્રેજ સરકાર ખજાનાને લૂંટવાની યોજનાને અંજામ આપી અને ફરાર થઈ ગયો. જબ તક यह बंदूक मेरे हाथ में है
तब तक मुझे कोई जिंदा नहीं पकड़ सकता। इनकलाब, इनकलाब, इनकलाब। अस्तु। ઇન્કલાબ. હા, બહુ આનંદ થયો ને. એ જ ક્રમમાં હવે વીર સાવરકરજીનું પાત્ર લઈને આવે છે જાડેજા જયરાજસિંહ, માર્ગદર્શક છે મોહન ગુરુજી. હું આજે એક પાત્ર રજૂ કરું છું. તેનું નામ છે વિનાયક દામોદર સાવરકર. તે બધા વીર સાવરકરના નામે ઓળખે છે. મારો જન્મ 28 મે 1883 ના રોજ નાસિકના ભગુર ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. મારા પિતાનું નામ દામોદર પંત સાવરકર છે અને માતાનું નામ રાધાબાઈ હતું. જ્યારે હું 9 વર્ષનો હતો ત્યારે મારા માતાનું અવસાન થયું હતું. પિતાનું અવસાન પ્લેગ નામની મહાબીમારીના કારણે થયું હતું. હું નાસિકમાં 10 પાસ કર્યા બાદ આઝાદી માટે કામ કરવા માટે એક ગુપ્ત સોસાયટી બનાવી હતી. તે મિત્ર મેલાના નામે ઓળખાણી હતી. 1905 ના ભંગ પછી પુણેમાં વિદેશી કપડાની હોળી સળગાવી હતી. તે બાદ 1857 હિન્દુ મહાસભાનો અધ્યક્ષ તરીકે મને નિયુક્ત કરવામાં આવ્યો હતો. તે બાદ 1805 મને હિન્દુ અને ગાંધીજી પ્રત્યે એક લાગણી અનુભવાઈ હતી અને ગાંધીજી અને મારા સ્વતંત્ર માટેની ચળવળ અલગ અલગ હતી અને ગાંધીજીના હત્યાનો આરોપ પણ મારા માથે મૂકવામાં આવ્યો હતો. અને વીર ક્રાંતિકારી માટે એક 4 શબ્દો બોલવા હોય ત્યારે કઈક માતાની કૂખ ઉજળી, કઈક ના ઉજળ્યા સિંદૂર, કઈક માતાની કૂખ ઉજળી, કઈક ના ઉજળ્યા સિંદૂર. કઈક વીરોએ પોતાનું ખૂન લઈ એક કરીને પોતાના વીરતાનું બલિદાન દીધું છે. આજનો દિવસ તે છે કે વીરોએ પોતાનું બલિદાન દીન આપણો આઝાદી દેવડાઈ છે. અસ્તુ. ભારત માતા કી જય. ભારત માતા કી. આવો ને આવો ઉત્સાહ બરકરાર રાખજો. એ જ ક્રમમાં કરતારસિંહ સરાભાનું અભિનય પાત્ર લઈને આવે છે શેડા હરી, માર્ગદર્શક છે વૈશાલી દીદી. જય સ્વામિનારાયણ. જો મારી પાસે એક કરતા વધારે જીવન હોય તો હું મારા દેશ માટે બલિદાન આપીશ. આ મારા માટે મહાન સન્માનની વાત છે. હું કરતારસિંહ સરાભા છું. મારો જન્મ 24 મે 1896 ના રોજ પંજાબ પ્રાંતમાં થયો હતો. પંજાબ પ્રાંતમાં હું મારા પિતા ગુમાવ્યા હતા અને મારો ઉછેર મારા દાદા દ્વારા થયો હતો. હું પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કરી 16 વર્ષની ઉંમરે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં રસાયણશાસ્ત્રનો અભ્યાસ કરવા ગયો. ત્યાં હું આપણા ભારતીય સાથે અપમાનજનક વ્યવહાર જોયો. હું બરકલ ખાતેના ભારતીય વિદ્યાર્થી નાલંદા ક્લબમાં જોડાયો. હું તેમના શિક્ષણને ટેકો આપવા કામ કરવાનું શરૂ કર્યું. હું ગદર ચળવળનો મુખ્ય સભ્ય બન્યો, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને બ્રિટિશ શાસનથી મુક્ત કરવાનો હતો. ગદર પાર્ટીની રચના 21 એપ્રિલ 1913 ના રોજ ઓરેગોનમાં કરવામાં આવી હતી. હું ગદર અખબારની પંજાબી આવૃત્તિ બહાર પાડી, જેમાં બ્રિટિશ અત્યાચારનો પર્દાફાશ કરવામાં આવ્યો અને વિદેશી ભારતીયમાં ક્રાંતિકારી વિચારોને વેગ આપ્યો. બાદમાં હું ભારત પાછો ફર્યો અને યુવા ક્રાંતિકારી સાથે જોડાયો. હું રાસબેરી બોસ સાથે જોડાઈને પંજાબમાં ક્રાંતિકારી યોજના બનાવી. હું અંગ્રેજ બ્રિટિશ શાસન પર હુમલો કરવાની યોજના બનાવી. પરંતુ હુમલા દરમિયાન એક દેશદ્રોહી અંગ્રેજોને ઝાંખી આપી હતી. પરિણામે ઘણી ધરપકડ થઈ, પરંતુ હું બચી ગયો. આખરે 2 માર્ચ 1915 ના રોજ ભારતીય સૈનિકોને બળવા માટે ઉશ્કેરવાનો પ્રયત્ન કરતી હતી મારી ધરપકડ થઈ. આ તમામ ગદર સભ્યોને 19 નવેમ્બર 1915 ના રોજ ભારતીય સૈન્ય જેલમાં ફાંસી આપવામાં આવી હતી. અહીં પર ફાંસી સામે ઉભા હતા છતાં હું દોષીઓને ઇનકાર કર્યો હતો.
દોષીઓને હિંટા કરતો. આટલા નાના છોકરાને આવું વતન જોઈ જૂના નિવેદનમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. પરંતુ મારું કહેવું હતું આવું શા માટે? જો મારી પાસે એક કરતા વધારે જીવન હોય તો હું મારા દેશ માટે બલિદાન આપીશ. આ મારા માટે મહાન સન્માનની વાત છે. બાદમાં મને ફાંસી આપવામાં આવી હતી. અસ્તુ જય હિન્દ. તે જ ક્રમમાં વીર ભગતસિંહનું અભિનય પાત્ર લઈને આવે છે રબારી ભામુ. માર્ગદર્શક છે ઉર્મિલા દીદી. અહીં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, શાળાના પ્રધાનાચાર્ય, આચાર્ય તથા વાલા વિદ્યાર્થીઓને 78માં स्वतंत्रता दिन की हार्दिक शुभकामनाओं। मेरा नाम वीर भगत सिंह है। मेरा जन्म 28 सितंबर 1907 को लैलपुर के बंगा गांव में हुआ था। मेरी माताजी का नाम विद्यावती और मेरे पिताजी का नाम सरदार किशन सिंह है। मैं एक भारतीय क्रांतिकारी हूँ। स्वतंत्रता पाना ही मेरा जन्मसिद्ध अधिकार है। भारत देश की आजादी, देशभक्ति की भावना मेरे नस नस में बहती है। मैं मातृभूमि के खातिर मर मिट भी सकता हूँ। जिंदगी तो अपने दम पर जी जा सकती है। जिंदगी तो अपने दम पर जी जा सकती है। दूसरों के कंधे पर सिर्फ ननामी उठाई जाती है। 8 अप्रैल 1929 को जब दिल्ली की केंद्र सरकार जब चल रही थी, उस दौरान मैं और मेरे साथी मित्रों ने मिलकर अंग्रेज सरकार पर बम गिराए थे। जब हमने बम गिराया था तो हमारा इरादा किसी को मारना नहीं था, लेकिन हमारा इरादा यह था कि अंग्रेज सरकार की हुकूमत बम गिराना था। जब ये बात अंग्रेज सरकार को पता चली तो उन्होंने मेरे और मेरे साथी मित्रों को धरपकड़ की। धरपकड़ के बाद 3 दिन तक मुकदमा चला। मुकदमे के बाद जब 8 अक्टूबर 1930 को मैं और मेरे साथी मित्रों को फांसी की सजा सुनाई गई थी। जब ये बात पूरे भारत देश में पता चली तो पूरे भारत देश में हाहाकार मच गया था। इस दौरान बाद 1 साल बाद यानी 1931 को 24 मार्च को जब ये बात पता चली तो अंग्रेज सरकार ने अपना इरादा ही बदल दिया और 23 मार्च 1931 को मैं और मेरे साथी मित्रों को शाम को 7:30 बजे फांसी की सजा दी लगी। वो मुझे मार सकते हैं लेकिन मेरे विचारों को नहीं। वो मुझे शरीर को कुचल सकते हैं लेकिन मेरी आत्मा को नहीं। इनकलाब भारत माता की वंदे वंदे अस्तु। તે જ ક્રમમાં મંગલ પાંડેનું પાત્ર લઈને આવે છે રબારી શિવમ અને માર્ગદર્શક છે મયુર ગુરુજી. અહીં ઉપસ્થિત મહાન મહેમાનો, પ્રધાનાચાર્યો, આચાર્યો તેમજ મારા વાલા વિદ્યાર્થીઓને 78માં સ્વતંત્ર દિનની શુભકામનાઓ, હાર્દિક શુભકામનાઓ। હું આજે વીર ક્રાંતિકારી મંગલ પાંડેનું પાત્ર રજૂ કરીશ। 19 જુલાઈ 1827ના રોજ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં મારો જન્મ થયો હતો। મારા પિતાનું નામ દિવાકર પાંડે, મારી માતાનું નામ અભયરાની હતું। 1849ના અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સેનામાં હું જોડાયો હતો। 1857ના વિપ્લવમાં મારી મહત્વની ભૂમિકા હતી। ભારતીય સ્વતંત્ર સંગ્રામના ક્રાંતિકારી તરીકે પ્રથમ વાર હું નિયુક્ત થયો હતો। 29 માર્ચ 1857ના રોજ મેં અંગ્રેજો સામે મોરચો માંડ્યો હતો। અંગ્રેજો સામે માથું ઉંચકનાર ભારતીય સ્વતંત્ર સંગ્રામના પ્રથમ ક્રાંતિકારી તરીકે મને ઓળખવામાં આવે છે। 8 એપ્રિલ 1857ના રોજ મને ફાંસી આપવામાં આવી હતી। 19 જુલાઈના રોજ 1857ના રોજ 194મી મારી જન્મ જયંતિ છે। આવા આપણા દેશમાં ઘણા બધા ક્રાંતિકારીઓ થઈ ગયા છે જે પોતાના માતા પિતા, પોતાનો સમાજ, પોતાનો ધર્મ મૂકીને ભારત દેશ માટે આગળ થયા છે અને પોતાનું બલિદાન આપ્યું છે। આવા ક્રાંતિકારીઓ માટે, આવા વીર ક્રાંતિકારીઓ માટે વીર શબ્દ કહેવાય ત્યારે કે પોકળને પીર થાવું છે, પોકળને પીર થાવું છે, બગડેલા દૂધને ખીર થાવું છે। કે પોકળને પીર થાવું છે, બગડેલા દૂધને ખીર થાવું છે, માય કાંગલાઓને વીર થાવું છે, માય કાંગલાઓને વીર થાવું છે। સાહેબ કાળજા ગવાય છે ને ત્યારે આવા ક્રાંતિકારીઓ થયા છે। આવા ક્રાંતિકારીઓ ભારત દેશ માટે, ભારતની ભૂમિ માટે પોતાનું બલિદાન આપ્યું છે। આવા ઘણા બધા મારા સાથીઓ થઈ ગયા છે જેવા કે ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, આવા અનેક ક્રાંતિકારીઓ ભારતની ભૂમિ ઉપર થઈ ગયા છે।
ભારતની ભૂમિ માટે પણ મને બે શબ્દો કેવા તારે भूमि માટે બે શબ્દો કેવા તારે वंदन की भूमि है, ये वंदन की भूमि है, ये अभिनंदन की भूमि है, ये वंदन की भूमि है, ये अभिनंदन की भूमि है, ये तर्पण की भूमि है, ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है, ये अर्पण की भूमि है। यहाँ इसकी नदी नदी में मैं इसकी नदी नदी में यहाँ गंगा है, इसकी कांकर कांकर में शंकर है। हम जिएंगे तो भारत देश के लिए और मरेंगे तो भारत देश के लिए, और मरने के बाद भी हमारी अस्थियां गंगा जल में कोई कान लगा के सुनेगा तो क्यों लगाएगा? भारत माता की, भारत माता की इंक्लाब, इंक्लाब अस्तु। આજ ક્રમમાં આજનું અંતિમ અભિનય અને કંઈક આકર્ષક એવું અભિનય લઈને આવી રહ્યા છે માર્ગદર્શક જાગૃતિ દીદીના વિદ્યાર્થીઓ કોવાડિયા માધવના સહપાઠીઓ સાથે મળી અને શ્રીશ કુમાર મહેતાનું કંઈક પાત્ર રજૂ કરવા જઈ રહ્યા છે, તો આપણે સૌ શાંતિપૂર્વક નિહાળીશું। बेटा सीरीज वो दोनों तरफ से घेरा हुआ था। उसके पास दो रास्ते थे, लड़ो या मारो। उसने रास्ता चुना लड़ने का, क्योंकि वो हिम्मती और बहादुर था। उसने 5 में से 2 की हत्या की और तीसरे को मजा चखाने की कोशिश कर रहा था। तभी सीरीज, ओ सीरीज, चलना नहीं है क्या? चलो चले। आगे कहानी कल सुनाऊंगा, अभी तू जा। चलो चलो, आज सभा में चलने का है, सबको आलो, चलो 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 चलो। स्वतंत्र की सभा है, चलो आओ बैठो। हाँ, आपने बुलाया था कि स्वतंत्रता की सभा में सबको लेके आ गया? हाँ, मैंने बुलाया था आप सबको। हमें अपना देश भारत देश अंग्रेजों के हाथ से हमें छुड़वाना है। उसमें हमें आपका सहयोग चाहिए। आप हमें सहयोग देंगे? इसमें आपकी जान भी जा सकती हो और इसमें हमें जान भी लेनी पड़ेगी। क्या आप तैयार हैं? वंदे वंदे इंकलाब, 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 वंदे इंकलाब, इंकलाब, वंदे। ये कैसा शोर मचा रखा है? क्या हो रहा है ये सब? सैनिकों, गिरफ्तार करो इन सबको। वंदे वंदे
देश से है प्यार तो हर पल ये कहना चाहिए, मैं रहूं या ना रहूं, भारत ये रहना चाहिए। देश से है प्यार तो हर पल ये कहना चाहिए, मैं रहूं या ना रहूं, भारत ये रहना चाहिए। मेरा नाम है सीरीज कुमार मेहता। मेरा जन्म 28 दिसंबर 1926 नंदुरबार महाराष्ट्र में हुआ था। मेरे पिताजी का नाम पुष्पेंद्र मेहता है। मेरे पिताजी एक गुजराती व्यापारी है। मेरे माता पिता ने मुझे बचपन से ही स्वतंत्रता की बातें सुनाई है। मेरी मातृभाषा गुजराती है, इसलिए मैं भी गुजराती बोल सकता हूँ। જેવી રીતે આપ સૌએ જોયું કે અમને જેલમાં રાખવામાં આવ્યા, અમારા પર ગોળીબાર કરવામાં આવ્યો, અમારા પર લાઠીચાર્જ કરવામાં આવ્યો। ત્યારે મારા પર ગોળીબાર થઈ ત્યારે માત્ર હું 16 વર્ષનો હતો, પરંતુ અમે ગભરાયા નહીં અને દેશ માટે બલિદાન દીધું। મારા સાથી મિત્રો ધનસુખલાલ, લાલ પ્રસાદે પણ બલિદાન દીધું। આ રીતે આપ સૌએ स्वतंत्रता विषय कई काम करूंगी। अस्तु। भारत माता की, भारत माता की वंदे वंदे। વિદ્યાલયના વિદ્યાર્થી મિત્રોએ ખૂબ સુંદર રીતે મનમોહક અને આકર્ષક રજૂઆત કરી। આપણા દેશના ક્રાંતિવીરોએ જે બલિદાન આપ્યા છે, જે કઈ દેશ પ્રત્યે સેવા કરી છે, એનું ચિત્રણ અહીં રજૂ કર્યું। अमर तिरंगा स्वाभिमान से दुनिया भर में डोलेगा, अमर तिरंगा स्वाभिमान से दुनिया भर में डोलेगा, जहां गिरेगा लहू हमारा भारत भारत बोलेगा, जहां गिरेगा लहू हमारा भारत भारत बोलेगा। दरेक क्रांतिकारीઓના ખૂનમાં ભારત માતા પ્રત્યેની એક દેશદાજ હતી અને એમના અથાગ પ્રયત્નોથી આપણને આવી આઝાદી પ્રાપ્ત થઈ છે। તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો, આજે વિદ્યાર્થી મિત્રોએ અહીં અભિનય રજૂ કર્યું અને પોતાની પ્રસ્તુતિ રજૂ કરી, એ બદલ ઓમકારના નાદથી આપણે દરેક વિદ્યાર્થી મિત્રોને વધાવીશું। આજના આ મહાપર્વ એને હવે આપણે અંત તરફ લઈ જઈએ। પહેલા હું આહુત કરીશ રાકેશ ગુરુજીને કે તેઓ અહીં આવી અને આભાર વિધિનો દોર સંભાળશે। રાકેશ ગુરુજી। આજના 15મી ઓગસ્ટ 78મા સ્વાતંત્ર્ય નિમિત્તે આપણી વચ્ચે ઉપસ્થિત આદરણીય ટ્રસ્ટીઓ તથા ગામમાંથી પધારેલ મોગેરા મહેમાન તેમજ માતાઓ, બહેનો, ભાઈઓ અને વિદ્યાલયના પ્રધાન આચાર્ય તેમજ ગુરુજનો અને વિદ્યાર્થી ભાઈઓ સર્વને મારા જય સ્વામિનારાયણ। આજે 15મી ઓગસ્ટથી જે આપણા આદરણીય મહોત્સવનો અંત નિમિત્તે હું કોયલની કુંજ વિના ન ગમે, ભમરાની ગુંજ વિના ન ચાલે, કોયલની કુંજ વિના ન ચાલે,
ભમરા ને ગુંજ વિના ન ચાલે. આપ પધારેલ તો મારા મહેમાન છો, તો તમારો આભાર કર્યા વિના અમને ન ચાલે. આપ પધારેલ તો મારા મહેમાન છો, તો તમારો આભાર કર્યા વિના અમને ન ચાલે. આજે હું જે આપણા આદરણીય જે મહેમાનો ટ્રસ્ટીઓ પધાર્યા છે એમને જે દીપ પ્રગટાવી અને આપના કાર્યની શુભ શરૂઆત કરી અને કાર્યને આગળ વધાર્યો તેવા ટ્રસ્ટીઓનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેમજ ગામમાંથી પધારેલ મહેમાનો પણ જે આપણા કાર્યક્રમની શોભા વધારી રહ્યા અને નિહાળ્યો એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેમજ આપણા વિદ્યાલયના પ્રધાન આચાર્ય શ્રી નયન ગુરુજી જે પણ આપણને કાર્યક્રમમાં ઉત્સાહિત રહી અને પોતે આપણને જે અહીંયા હાજર રહ્યા અને આપણા કાર્યક્રમની પણ વધારે ઉત્સાહ વધાર્યો એવા નયન ગુરુજીનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેમજ પ્રાથમિક વિભાગના પ્રધાન આચાર્ય શ્રી નીરવ ગુરુજી તે પણ પોતાના ઘણા બધા એવા કામ હોવા છતાં કિંમતી સમય કાઢી ગમે તે આપણો પ્રોગ્રામ હોય તો આપણને ઉત્સાહ સાથે આપણી સાથે જોડાઈ તેમને પણ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા એવા નીરવ ગુરુજીનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેમજ આપણા મહાવિદ્યાલયના પ્રકાશ ગુરુજી જે પણ આપણે ગમે ત્યારે સાથ સહકાર હોય ત્યારે આપણે પૂરો પાડે છે એવા નીરવ પ્રકાશ ગુરુજી પણ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત રહ્યા છે. તો એવા પ્રકાશ ગુરુજીનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેમજ આજે આપણે જે મહાન ભારત માતાની જય બોલાઈ રહ્યા છે એવા આપણા એક મહાન માતૃશ્રી પણ આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત છે. એવા માતૃશ્રીનો પણ હું આભાર વ્યક્ત કરું છું. અને તેમજ અમારા સ્ટાફ મિત્રો જેમ કે આચાર્યો દીદી સર્વે એક ખડે પગે ઊભા રહી તનતોડ મહેનત કરી અમારા બાળકોમાં જે રહેલું જ્ઞાનને બહાર કાઢવાના પ્રયત્ન કર્યા એવા દીદી અને ગુરુજીનો પણ હું ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું. તેમજ જે બાળકોએ અહીંયા ભાગ લીધો છે અને એમને પોતાની અંદર રહેલી જ્ઞાન શક્તિઓને બહાર કાઢી છે એવા વિદ્યાર્થીઓને પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને જે બાળકો અહીંયા શાંતિથી કાર્યક્રમને નિહાળી રહ્યા છે તેવા બાળકોનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આપણી વચ્ચે જે આપણા વિડીયો શૂટિંગ ફોટોગ્રાફિંગ કરી રહ્યા છે એવા વિડીયો શૂટિંગ ફોટોગ્રાફર ભાઈનો પણ આભાર વ્યક્ત કરું છું. કેમ કે આપણા ફોટા અને વિડીયો ને એમને વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ દ્વારા આપણને કાર્યક્રમને વધુ પ્રચલિત બનાવે છે એવા ફોટોગ્રાફર ભાઈનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. જય હિન્દ. ભારત માતા કી. ભારત માતા કી. ખૂબ સુંદર અને સહજ શૈલીમાં રાકેશ ગુરુજીએ આપણા સૌનો આભાર વ્યક્ત કર્યો. અને અંતમાં આપણે સૌ કલ્યાણ મંત્રનું ઉચ્ચારણ કરી અને મહેમાનો અહીંયાથી વિદાય લે પછી આપણે સૌ છૂટા પડીશું. તો દરેક વિદ્યાર્થીઓ સાવધાન સશંખ મુદ્રામાં આપણે સૌ આવી અને કલ્યાણ મંત્રનું ધ્યાન કરીશું. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ભારત માતા કી. ભારત માતા કી. શ્રી નરનારાયણ દેવની, શ્રી સહજાનંદ સ્વામીની